વડનગર બન્યું ગુજરાતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર, 300 થી વધુ દબાણો દૂર થયા. વડનગરની યશગાથામાં આજે નવા ઐતિહાસિક પાના ઉમેરાયા છે, કારણ કે તે ગુજરાતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનવાની દિશામાં દ્રઢપણે આગળ વધી રહ્યું છે. ગુજરાત સરકારના ખાસ અભિયાન હેઠળ વડનગર શહેરની અંદરના તમામ ઝૂંપડપટ્ટીઓ દૂર કરવાનો વિશાળ પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જેના અંતર્ગત અત્યાર સુધીમાં 300 કરતાં વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ અભિયાનમાં 45,000 ચોરસ મીટર જેટલી કિંમતી જમીન વિકાસ અને સુંદર આયોજન માટે ખુલ્લી કરવામાં આવી છે. અહીં રહેતા લગભગ 300 પરિવારોને પાકા અને આધુનિક રહેઠાણો આપવામાં આવ્યા છે, જેથી તેઓને સુવિધાયુક્ત અને સ્વચ્છ જીવનશૈલીનો અનુભવ મળી શકે. જમીનનો સિસ્ટમેટિક વિકાસ કરીને શહેરને વૈશ્વિક દરજ્જે પ્રવાસન સ્થળ બનાવવા માટે બજેટ તેમજ સ્થાપત્ય યોજના અમલમાં મુકાઈ છે. આ લક્ષ્યાંકના ભાગરૂપે વડનગરને માત્ર ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનાવી ઘર વિહો અને આધુનિક રોડ અપકડથી સજ્જ કરવામાં આવી રહ્યું છે, પણ તેને ગુજરાતી પર્યટન નકશા પર આગવું સ્થાન આપવાનું પણ ધ્યેય છે. શહેરનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ જાળવીને યોગ્ય શહેર વિકાસ યોજનાઓ અમલમાં મુકાઈ છે. નવા પાકા ઇમારતો, આરોગ્ય, પાણી અને સફાઈ સહિતની વિવિધ હયાતી સેવાઓને સુનિશ્ચિત કરીને વડનગરના લોકોને વધુ આરામદાયક અને સુવિધાયુક્ત જીવન મળે એવો પ્રયાસ ગુજરાત સરકારે કર્યો છે. વડનગરની આ સફળ પુનરુત્થાન અને નવા આરંભનું પ્રતિબિંબ છે, જેમાંથી નમૂનો રૂપે સમગ્ર રાજ્ય માટે એક નવી દિશા ફાળવે તેવી અપેક્ષા છે. ઉપર આવતા હોય અનધિકૃત દબાણો છે તો એને આઈડેન્ટિફાઈ કરી અને એવા વિસ્તારોમાંથી અમે એક પ્રાઇમરી સર્વે કર્યો તો લગભગ 300 જેટલા મકાનો આવે છે. તો એ લોકોને આપણે અલગથી એક જગ્યા માટે આઈડેન્ટિફાઈ કરીશું અને એ જગ્યા ઉપર એમને વસાવીશું. તો એના માટે જેમ આપણે મોટા શહેરોમાં હોય છે કે એફોર્ડેબલ હાઉસિંગ મિશનની સ્કીમ હોય, એ રીતે એમને 50-50 ચોરસ મીટરની પ્લોટ આપી અને ત્યાં મકાનો પણ બનાવી આપવામાં આવશે. સાથે સાથે ત્યાં એમને જીવન જરૂરિયાતની જે કંઈ વસ્તુઓ હોય, રોડ, રસ્તા, લાઇટ, પાણી, એ તમામ સગવડ સાથે આપવામાં આવશે. વડનગરને સ્લમ ફ્રી એટલે કે ઝૂંપડપટ્ટી વિનાનું આખું વડનગર બનાવવા માંગે છે, અને એનાથી જે બહારના ટુરિસ્ટો આવશે એમને આ નયનરમ્ય દ્રશ્ય જોવા મળશે. એટલે એ લોકોને પાકા સુવિધાયુક્ત મકાનો આપવામાં આવશે. એ લોકોને બી જીવનમાં ખુશી આવશે.